આજ તો વેલા 5 વાગ્યે જાગવું પડ્યું મારે. મહેમાન આવેલા હતા ગામડેથી, ઈ મારા વિડીયો જોઈ ગયા. 10-20 રૂપિયામાં ક્યાં વસ્તુ મળે છે, અમારે જાવું છે. તો હવે મારે એની હારે જવાનું છે. મહેમાન રાતે 3 વાગ્યે જાગી ગયા. રવિવારીમાં જવાનો હરખ બોલો. અંજવાળું થયું અને ખરીદી ચાલુ કરી. 20 ને 30 રૂપિયામાં ટી શર્ટ, 50 રૂપિયામાં જર્સી, બ્લેઝર, શેરવાની 100 રૂપિયામાં. હાલે હાચું. ફુગાના પેકેટ, હેપી બર્થડે ના તોરણ 10 રૂપિયામાં. બોલો 10 રૂપિયામાં આવે હું? પાણીની બોટલ પણ 10 માં. આ બધાએ એટલી ખરીદી કરીને કે વસ્તુ ક્યાં મૂકવી એ કઈ સમજાતું નહોતું. એક નવી થેલી લેવી પડી સામાન મૂકવા, અને 2 થેલી તો મારા હાથમાં છે બોલો. બાકી રહ્યું તો આ ભાઈ વિડીયો કોલ કરીને બતાવે. જોવો 50-100 રૂપિયામાં વસ્તુ મળે. બુટી, સડા, મંગળસૂત્ર 30 રૂપિયામાં. મહેમાન સામાન ઉપાડી થાકી ગયા, પણ ઘરે જવાનું નામ નથી લેતા. હા તો માંડ બારા કાઢ્યા અને આવ્યા હીરાબાગ નાસ્તો ખાવા. અને મને છે ને ઘણાની કમેન્ટ હતી કે આ રવિવારી ક્યાં આવેલી છે. તો જો આ મારી યુટ્યુબ ચેનલ છે, અને આમાં છે ને મેં 2 વિડીયા રવિવારીના અપલોડ કરેલા છે. તો એમાં પૂરું એડ્રેસ આપેલું છે, નોટ કરી લેજો. અને આ કમેન્ટમાં કહેજો તમે સવારે કેટલા વાગે જાગો છો. હું તો છે ને સવારે 8 વાગે જાગું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.